હાર નું કદાચ પહેરાયું છે હાર તો કઈ પહોંચતા એવું વચોડું રાખો કે પેલો હાથ તમે નહીં આવેલો દેહ ને પહેરાવો તમારું દેહ તમારી આબરૂ ન જવા દે. દેવ એટલું તો નક્કી કરી દે કે એના લેવા આપણો ના એનું પરમણ રાખવું પડે. તમે 2 મિનિટ પહેર્યા તે ના આવે કોમ દેવને કોઈ બીજું પહેરી નાખે અને ફૂલ વેરી જવાના પણ એ કેવો સારો લાગે. એટલે જેનું જોશું શોભા થતી હોય એ થાય. આ દેવજી ભગત કોઈ દાડો હજી કંપનીમાં પગ નહીં ડબલો હીરાભાઈ જગતે કીધું પગલા ભણાવવાનું પણ મારો દેહમાં વેપાર હતા. ભેમાની માતાનો ગોડો ન હોય મારી માના જેનું તિલક થતું હોય એ કંકુ પગમાં ઘાલું તો મારે અને હાથ રોવું એવા પગલા નથી પાડવા. કોઈના ઉંમરે પાછું બહુ સારું પણ એ પગલું ના પાડે. અને આજથી તમે 5 પગલા પાડો પ્રથમ 16 કરો એ પગલ જ છે. હે ખૂબ ભગત વિચારવા જેવું છે. કોઈ દાડો જે દેવની વસ્તુ વપરાતી હોય એ વસ્તુ તમે પગમાં ઘાલો એટલે તમારી પ્રગતિ ના થાય, તમારી પડતી જ આપવાની. ખૂબ ગણિત રાખવું શીખવાડવા નહીં આવી તો કોક શીખજો. લીધા જેવું હોય તો લેજો. જગતમાં જો હું કહેતા હરિવેગળો અહંકાર કોઈ દાડો કોઈ રાજા રાવણ હેડ્યો નથી. એને 10 માથા હતો તો એ કેટલો ગર્વ હતો પણ રહ્યું છે કશું એની જોડે હતું તો આપણી જોડે કશું નહીં. પણ કોઈ સમયનું કોમ કરી ગયું. પામર મોની જોડે કોઈ નહીં પણ દેવનો વિશ્વ લઈ બેઠા હશો એટલું કરજો પાર પડી જાય. લો ભગત આ ભગવાન મારો વધાવો લખે 10 9 હું માતા આવી છું ભગતો લો 8 પોર 32 ઘડી ત્રણહીન પહોંચતા વનમાં ધૂણી કદાચ તમે બોલો તોલ કર્યું 10 12 9 એવું કઈ ના લઉં છું. આજ્ઞાનો વધાવો આવ્યો હશે. જો ભાઈ આજથી મોડી ગુરુવારથી તમારી તારીખ લખજો અને 11 મહિના બરોબર મારો સમૂહ